ગાઈસ આપણે જવાને કરી ગયા છે સુખી ડેમ બધા મતલબ કે ફેમિલી મેમ્બર સાથે તો બન્યા રહેજો બ્લોગમાં અને ઉમેશભાઈ एहे रहा नहीं जाता तड़प ही है અને આમ આપણા જીજુ તો બન્યા રહેજો મળીએ આપણે સુખી ડેમ તો ફાઇનલી ગાઈસ આપણે મંચુરિયન આવી ગઈ છે તમને બતાવું મેં અહીંયાનો ટેસ્ટ કેવું જીજુ ટેસ્ટ કેવો છે તો હેલો ગાઈસ સ્વાગત છે મેહુલ રાઠવાના નવા વ્લોગ વિડીયોમાં અને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને મતલબ કે 2-3 દિવસથી વ્લોગ નથી આવતા કેમ કે લાઇટનો પ્રશ્ન હતો અને થોડો મોબાઈલમાં પ્રોબ્લેમ હતો એટલા માટે અને પાછા આપણે કન્ટિન્યુ વ્લોગ પર આવી ગયા છે તો નવા વ્લોગમાં સ્વાગત છે તમારું અને વ્યૂ ગાઈસ જુઓ અને આ દેખો અને મતલબ કે વ્લોગ ચાલુ કર્યો છે 8:30 કે 9 વાગે મતલબ કે અને ગાઈસ આ વરસાદ 2 દાડાથી એટલો પડે છે ને તમે જોઈ શકો છો અને વ્યૂ ગાઈસ હવે બહુ ખતરનાક થઈ ગયું છે ફાઇનલી ગાઈસ આપણે આવ્યા છે છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર કેમ કે ટિકિટ લેવાની હતી રેલવે સ્ટેશનની કીર્તનભાઈને એટલા માટે અને આ દેખો સ્ટેશન અહીંયાનું વ્યૂ દેખો ગાઈસ અને આપણે જઈએ છીએ અંદર થોડી વાર પછી તો બન્યા રહેજો મળીએ થોડી વારમાં તો ફાઇનલી ગાઈસ આપણે મતલબ કે સ્ટેશનનું કામ પતી ગયું છે ટિકિટો લઈ લીધી છે અને હવે જઈએ છીએ આપણે થોડો નાસ્તો કરવા માટે કેમ કે થોડી એટલા માટે તો બન્યા રહેજો બ્લોગમાં ત્યાં જઈને મળીએ તો ફાઇનલી ગાઈસ આપણે નાસ્તો કરવા માટે આવ્યા હતા ઉદયપુર જોઈ લો સમોસા છે અને લાવે એટલે નાસ્તો કરીને પછી નાખી દે તો બન્યા રહેજો બ્લોગમાં થોડી વાર પછી મળીએ ફાઇનલી ગાઈસ આપણે નાસ્તો કરી લીધો છે અને હવે જઈએ છીએ ઘરે તો ઘરે જઈને આપણે મળીએ તો બન્યા રહેજો બ્લોગમાં થોડી વાર પછી ફાઇનલી આપણે ઘરે જતા હતા અને વરસાદ ગાઈસ ચાલુ થઈ ગયો થોડા પડે છે તો આ થોડુંક જ ઝાપટું જાય છે પણ ગાઈસ પીલાડી દઈ છે એટલા માટે બન્યા રહેજો ઘરે જઈને મળીએ આપણે તો ફાઇનલી ગાઈસ આપણે આવ્યા છે પેટ્રોલ પૂરવા માટે તમને બતાવું મેં જોઈ લો તો મળીએ ગાઈસ આપણે પેટ્રોલ પૂરાઈ લીધું છે અને હવે જઈએ છીએ ઘરે તો બન્યા રહેજો બ્લોગમાં અને ઘરે જઈને આપણે મળીએ થોડી ગાઈસ આપણે ઘરે આવી ગયા છે અને હવે જઈશું મતલબ કે થોડું કામ છે ફાઇનલી ગાઈસ આપણે પાછળ ઊભા છે કેમ કે વરસાદ પડ્યો દેખાડું તમને જો આ વરસાદ પડીને છે આજે અહીંયાથી પાણી જાય અને આપણે જઈએ છીએ સુખી ડેમ મતલબ કે 2-3 દિવસ જીજુ પણ આવીને છે એટલા માટે તો બન્યા રહેજો બ્લોગમાં આપણે ત્યાં જઈને મળીએ થોડી વાર પછી તો ફાઇનલી ગાઈસ આપણે જવાને કરી ગયા છે સુખી ડેમ બધા મતલબ કે ફેમિલી મેમ્બર સાથે તો બન્યા રહેજો બ્લોગમાં અને ઉમેશભાઈ रोम रोम भाइयों मैं नहीं बताऊंगा અને આમ रोम रोम भाइयों તો બન્યા રહેજો મળીએ આપણે સુખી ડેમ આપણે આવી ગયા છે સુખી ડેમમાં અને આપણા ઉમેશભાઈ હું માં થોડું દેખ ગઈ रोम रोम भाइयों ઉમેશભાઈ અને આપણે જઈએ છીએ મતલબ કે ગેટ દેખવા માટે પેલી બાજુ તો બન્યા રહેજો મળીએ આપણે ત્યાં જઈને તો ગાઈસ અહીંયાથી આપણે આવવાનું છે અંદર દેખવા ગેટ દેખવા માટે અને આ બાજુ જવાનું છે તો બન્યા રહેજો તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે ડેમને મતલબ કે જે એ છે પાર છે ત્યાં તો બતાવું તમને મેં તો જોઈ લો બતાવું અને આ બે આવે છે અગર खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं અગર તો આગળ જઈએ આપણે તો ગાઈસ આ રહ્યું જોઈ લો તો ગાઈસ આપણે આગળ જઈએ છીએ અને દેખો પાણી કેટલું ગાઈસ આવે છે તો જુઓ પાણી અને આ બાજુ અને આ અજયજી જો આપણા ઉમેશ અને આ બાજુ છે કીર્તન અને વિષ્ણુ તો બન્યા રહેજો બ્લોગમાં આપણે ત્યાં જઈને મળીએ અને તમને બતાવું તો તો ગાઈસ તમે જોઈ શકો છો પાણીનો ફ્લો કેટલો ખતરનાક છે અને જુઓ તો ગાઈસ અહીંયા સુખી ડેમમાં પાણી મતલબ કે સંગ્રહ કરવામાં આવે છે અને પછી છોડે છે મતલબ કે આ મતલબ જળમું બની જાય છે તો જોઈ લો આ પાણી કેટલું ખતરનાક ગાઈસ ઉછળે છે તો બન્યા રહેજો બ્લોગમાં આપણે બીજી લોકેશન પર પણ જવાનું છે તો મળીએ ત્યાં જઈને
અહીંયા આવ્યા ફોટા પાડે છે, જોઈ લો. અને આ માણસ કીર્તનભાઈ અહીંયા ઉપર એવા બીના છે, કેમ કે ઊંચું બહુ ગાઈસ છે એટલા માટે, જોઈ લો. આ અને આ બાજુ પાણી બહુ ગજાય છે એટલા માટે. અને તો ગાઈસ આ માણસ બીના છે, કેમ કે પાણીનો ફ્લો બહુ છે એટલા માટે. તો બન્યા રહેજો વ્લોગમાં. આપણે આગળ બધા લોકેશન પર જવાનું છે, તો મળીએ ત્યાં જઈને. તો ફાઇનલી ગાઈસ આપણે અહીંયા ફરી લીધું છે, મતલબ કે ફોટા પાડી લીધા છે અને હવે જઈએ છીએ બીજા લોકેશન પર. તો આપણે ગેટની 2 બારી ખોલેલી છે અને આપણે ઉમેશભાઈ આગળ જાય છે. તો બન્યા રહેજો વ્લોગમાં. થોડી વાર પછી આપણે બીજા લોકેશને જઈએ ત્યારે મળીએ. તો ફાઇનલી ગાઈસ આપણે મતલબ કે ડેમ દેખવા આવી ગયા છે, જોઈ લો. આ ડેમ અને આ કીર્તનભાઈ સિનેમેટિક શોટ લે છે અને આપણે જોઈ લો. આ ઉમેશભાઈ આપણા હુંમાં. તો ગાઈસ ઉમેશભાઈ આપણા અને આ લાઈક ફોટોગ્રાફીની મનાઈ છે, પણ ચોરી છુપી પાડવા દે છે. તો બન્યા રહેજો વ્લોગમાં. થોડી વાર પછી આપણે સાંજ થઈ ગઈ છે અને હજુ એક બીજા લોકેશન પર જવાનું છે. તો બન્યા રહેજો. અને આ જીજુ કંઈક બોલે છે. जीजू बोलो कहीं क्या मजा आ रहा है अभी घूमने के लिए, और उमेश भाई के साथ और एक ट्रिप पे जाना है अभी बहुत जल्दी. कमिंग सून बने रहे. तो गाइस बन्या રહેજો વ્લોગમાં. આપણે ત્યાં જઈને મળીએ. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે બીજા લોકેશને. તો જોઈ લો આ લોકેશન અહીંયાનું. અને દેખો આ સુકી ડેમનું છે, મતલબ કે 2 દિવસ આગળ પણ આવેલા, મતલબ આજે પણ આવ્યા છે. मगर आए लाखड़ो आए, अरे मगर आए. ये देख सकते हैं, ये भाई साहब लोग जो है इसी में मजा कर रहा है. देखिए मतलबी हो जा जरा, मतलबी दुनिया की सुनता है क्यों, खराब हो जाएगा. તો ફાઇનલી ગાઈસ આપણે મતલબ કે બીજી તરફથી જઈએ છીએ. તો જોઈ લો બ્લોકમાં. અને પેલી બાજુ આપણે જઈએ છીએ, કેમ કે થોડું કામ છે એટલા માટે. મતલબ કામ કશું નહીં, પણ લોકેશન ગાઈસ ત્યાંનું મસ્ત છે એટલા માટે. અને પાછળનું લોકેશન પણ તમે જોઈ શકો છો કેટલું ખતરનાક છે. આ બાજુનું પણ. અને આ લોકો ફોટા પાડે છે અને આપણે જઈએ છીએ આગળની સાઈડ. તો બન્યા રહેજો બ્લોગમાં. ફાઇનલી ગાઈસ આપણે મતલબ કે બીજી લોકેશન પર આવ્યા હતા, તે શૂટ કરી લીધું, મતલબ કે થોડો ફરવા માટે આવ્યા હતા ફેમિલી સાથે. અને હવે જઈએ છીએ ગાઈસ ઘરે. તો આપણે ઘરે જઈને બન્યા રહેજો. કીર્તનભાઈ, હું કીર્તનભાઈ હાય કર દો ઓડિયન્સને. કીર્તનભાઈ બહુ આગળ જાય છે. તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે હવે જઈએ ઘરે. જીજુ જોડે 2-5 વાતો કરીએ કંઈક કહે તો ગાઈસ यहाँ पे लोकेशन पे जानवर का बहुत खतरा है, इसलिए जा रहे हैं अभी. मिलते हैं दूसरे ब्लॉग में, कंटिन्यू रहिए. તો મળીએ ઘરે જઈને આપણે. તો બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે અને હવે જઈશું ઘરે. તો બન્યા રહેજો બ્લોગમાં. અને આપણા ઉમેશભાઈ ખતરનાક ડ્રાઈવર છે. તો બન્યા રહેજો. ઘરે જઈને આપણે મળીએ હવે, મતલબ કે ઘરે થોડું ખાઈ બાઈને મળશું. બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે જતા હતા, ઘરે જવા માટે નીકળી ગયા હતા, મતલબ કે ઘરે જઈને મતલબ હવે આપણે આવ્યા છે ચાઇનીઝ ખાવા માટે. અને આ તો ગાઈસ આ ઉમેશભાઈ છે. ઉમેશભાઈ શું ખાવા આવ્યા? તો ગાઈસ આ બધા ઊભા છે. બોલ દો ને. दोनों खाएंगे हम आज. मंचूरियन फिर बाद में दूसरा प्रोग्राम होगा शाम को. તો મળીએ આપણે ઘરે જઈને. તો બન્યા રહેજો વ્લોગમાં. અને તો ફાઇનલી ગાઈસ આપણે મંચુરિયન આવી ગઈ છે. તમને બતાવું મેં અહીંયાનો ટેસ્ટ કેવું છે. ટેસ્ટ કેવો છે? તો ઉમેશ તો હજુ ખાતો નથી, થોડી વાર લાગશે, મોબાઈલમાં મતરે છે કંઈક. તો બન્યા રહેજો. ખાઈને આપણે મળીએ થોડી.